અમદાવાદના ગોતામાં રસ્તા ઉપર ખોદકામના કારણે સ્થાનિકો પરેશાન। સર્વિસ રોડ ઉપર ખોદકામના કારણે વેપારીઓના ધંધા રોજગારને અસર। 6 દિવસથી રસ્તો ખોદી દેવાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। ઝડપથી રોડની કામગીરી પૂર્ણ કરવા સ્થાનિકો માંગણી કરી રહ્યા છે। અમદાવાદમાં ઠેર ઠેર રસ્તાઓ ખોદવામાં આવ્યા છે। ગોતા પર રસ્તો ખોદવાને કારણે સ્થાનિકો પરેશાન છે। સર્વિસ રોડ પર ખોદકામના કારણે વેપારીઓના ધંધા રોજગારને પણ અસર પડી રહી છે। 6 દિવસથી આ રીતે રસ્તો ખોદી દેવાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। ઝડપથી રોડની કામગીરી પૂરી થાય તેવી સ્થાનિકોની માંગ છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં સર્વિસ રોડ ઉપર ખોદકામ કરી દેવાના કારણે જે સ્થાનિકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ રસ્તો પહોળો કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તેના કારણે અહીંયા આગળ અનેક દુકાનો અહીંયા આગળ આવેલી છે। તેના કારણે વેપારીના જે રોજગાર છે, જે ધંધો છે તે ઠપ થઈ ગયો છે અને તેના કારણે લોકોને પણ હાલાકી પડે છે। જોકે આ આખો સર્વિસ રોડ ખોદી કાઢવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોને પણ પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ સૌથી વધુ જો કોઈ પરેશાન છે તો તે છે વેપારી વર્ગ। આપણી સાથે અહીં આગળ વેપારી છે, તેમની સાથે વાત કરીશું। કાકા, કેટલા દિવસથી આ ખોદકામ કરી દેવામાં આવ્યા છે અને કેટલી મુશ્કેલી? 10 દિવસથી થયું છે ખોદકામ। મુશ્કેલ એટલે ગ્રાહક આવે એટલે અહીંયા ટોઈંગ વાળા આવીને બાઈકે ઉપાડીને જતા રહે છે બધા, એટલે ગ્રાહક આવતા જ નથી। હા, અહીંયા કેટલી દુકાનો આવેલી છે? દુકાન તો ઘણી છે, અંદર શોપિંગ છે આખું નીચે, ને આ બાજુ બધી ફેક્ટરીઓ છે પથ્થરની। ક્યારે આખો રોડ બનવાનો છે? હવે એ ખબર નહીં કોઈ। ગ્રાહકી ઉપર માઠી અસર પડે છે? અસર તો પડે જ ને। રોજ કેટલા ગ્રાહકો આવતા હતા ને આ ખોદકામ કરવાના કારણે હવે બિલકુલ નથી, ગ્રાહકી નથી, હપુજી નહીં ગ્રાહકી। ભાડું એ માથે પડે છે ઉપરથી। જે રીતે આ આખો સર્વિસ રોડ ખોદકામ કરવામાં આવ્યો છે તેના કારણે વેપારીઓ છે તે હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે તેમના વેપાર ધંધા ઉપર માઠી અસર પડી રહી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।